નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશ અને રાજ્યના ભવિષ્યની નીતિઓ ઘડવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તી ગણતરી કાર્યક્રમ જનગણના 2027નો આજથી સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે પ્રારંભ થયો છે. ખાસ વાત એ છે કે આ 15 વર્ષ બાદ થઈ રહેલી વસ્તી ગણતરી ડિજિટલ રીતે થવાની છે. જનગણના 2027 અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ છેવાડાના ગામડાઓને આવરી લેવામાં આવશે. દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે આ ગણતરીમાં દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે લાખો કર્મચારીઓનો મોટો કાફલો મેદાનમાં ઉતાર્યો છે. આ તમામ સ્ટાફને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે 3 તબક્કામાં વિશેષ તાલીમ આપવામાં આવી છે, જેથી સચોટ અને ઝડપી ડિજિટલ ડેટા એકત્રિત કરી શકાય. આ તબક્કા દરમિયાન સરકારી કર્મચારીઓ આપના ઘરે આવીને વિવિધ પ્રકારના 33 મહત્વના પ્રશ્નો પૂછશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગત 17 મેથી શરૂ થયેલી સ્વગણતરી ઝુંબેશને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં 30 મે સુધી 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ જાતે જ ફોર્મ ભર્યા છે, જેમાંથી 3.30 લાખ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તંત્ર દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે તેમના દ્વારા અપાતી તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કાનૂની કે કરવેરાની કોઈ પણ કાર્યવાહી માટે કરવામાં આવશે નહીં. જોકે કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી માહિતી આપવી જ પડશે અને જો કોઈ વિગતો આપવાનો ઇનકાર કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહીની પણ જોગવાઈ રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.